સમાચારના પ્રાયોજક છે ભગવતી સાડી શોરૂમ। પાલનપુરમાં રસ્તાના કામોમાં બહાર આવ્યું ભોપાળું। વોર્ડ નંબર 12 માં તકલાદી રસ્તાથી રહીશો નારાજ। ગુજરાત રાજ્ય ગૌણ સેવા પસંદગી મંડળની સ્પર્ધાત્મક પરીક્ષામાં છબરડો। પ્રશ્નવહી ઉત્તરવહી અલગ અલગ 16 ઉમેદવારોને થયો અન્યાય। ડીસા રાણપુર ક્ષતિગ્રસ્ત માર્ગને નવું ઓપ આપવા રાણપુરના ગ્રામજનોનું અનોખું કાર્ય। સરકારી બાબુઓને જગાડવા જાહેર માર્ગ પર વેદના યજ્ઞ યોજી હવનમાં આપી આહુતિઓ। પાલનપુરીઓએ માણ્યું ફિલ્મી ગીતોમાં શાસ્ત્રીય સંગીત। ફ્યુઝન કોન્સર્ટમાં ઉમટ્યા સંગીત પ્રેમીઓ। ધાનેરા પોલીસની સક્રિયતા લાવી રહી છે રંગ। ચોરીના બાઇક સાથે વધુ 2 રાજસ્થાની યુવકો ઝડપાયા। ડીસામાં ઠંડીનો પારો 8.5 ડિગ્રી। ઠંડીમાં ઠૂંઠવાઈ જવાથી એકનું મોત। 2 દિવસ પૂર્વે ગુજરી ગયેલા યુવાનની થઈ ઓળખ। યુપીના પરિવારજનોએ ડીસામાં કરાવી અંતિમ વિધિ। હવે જોઈએ સમાચાર વિસ્તારથી। પાલનપુર નગરપાલિકા દ્વારા હાલ શહેરમાં કેટલાક વોર્ડમાં રસ્તાના કામો ચાલી રહ્યા છે, પરંતુ રસ્તાના આ કામોમાં ગુણવત્તાના ધોરણો સચવાતા નથી। વાત છે વોર્ડ નંબર 12ની। અહીં રસ્તાના નવીનીકરણની કામગીરી પાલિકાની રસ્તાની ગ્રાન્ટમાંથી થઈ રહી છે, પરંતુ રસ્તાની આ કામગીરીમાં ભારે ધુપલબાજી કરવામાં આવી રહી હોય આ વિસ્તારના રહીશોમાં ચર્ચાઈ રહ્યું છે। પાલનપુર શહેરના વોર્ડ નંબર 12ના વિકાસ કાર્યો માટે આમ તો સ્થાનિક નગરસેવકો હર હંમેશ ખડે પગે રહે છે, પરંતુ જે એજન્સીને નવા માર્ગની કામગીરીનો ઓર્ડર અપાયો છે તેમના દ્વારા ચલાવવામાં આવી રહેલી ધુપ્પલબાજીથી તેમના દ્વારા ભારતીય જનતા પાર્ટી શાસિત પાલિકાની વર્તમાન બોડીની છબી પણ ખરડાઈ રહી છે। અધૂરામાં પૂરું જ્યાં જ્યાં વિકાસના કામો થાય છે ત્યાં યોગ્ય મોનિટરિંગ કરવા પણ સમક્ષ અધિકારી હાજર રહેતા નથી, જેના લીધે પાલિકાની ટીમ ભોગવાઈ રહી છે। પાલનપુરમાં આજે ગુજરાત રાજ્ય ગૌણ સેવા પસંદગી મંડળની ચાલી રહી પરીક્ષા દરમિયાન કેટલાક છાત્રોની પ્રશ્ન અને જવાબવાહી અલગ અલગ નીકળતા છાત્રોએ હંગામો મચાવ્યો હતો। પાલનપુરની સ્વામિનારાયણ ગુરુકુલ સંસ્થામાં આજે સવારે ગુજરાત રાજ્ય ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાઈ રહેલી સ્પર્ધાત્મક પરીક્ષા ચાલી રહી હતી। દરમિયાન અહીંના બ્લોક નંબર 7માં પ્રશ્નો અને જવાબવાહીની બંને અલગ અલગ થઈ જતા બ્લોકમાં બેઠેલા 16 ઉમેદવારોની હાલત કફોડી બની હતી અને આ મુશ્કેલી સર્જાયા બાદ ઉમેદવારોએ સંચાલકોનું ધ્યાન દોર્યું હતું। સર, અમે સ્વામિનારાયણ ગુરુકુલમાં મામલતદાર માટેની પરીક્ષા આપવા આવ્યા હતા। અમારો બ્લોક નંબર 7માં નંબર આવેલો હતો। કુલ 24 વિદ્યાર્થીઓ હતા। અમારે ક્વેશ્ચન પેપર અને આન્સર શીટનો સિરીઝ નંબર 1 હોવો જોઈએ એ અમને આપ્યા પછી અમે મેડમને વાત કરી હતી સુપરવાઇઝરને, એટલે એમણે કીધું કે ના, એવું કશું ના હોય, તમે લખવા માંડો। અમે પેપર લખવા માંડ્યા। બહાર આવીને ખબર પડી કે એ પેપરો ચેક નહીં થાય। એ અમે ત્યાં આગળ એમને સમજાવ્યું હતું, પણ એમણે કોઈ અમારી વાત સાંભળી ન હતી અને બધા પર ગુસ્સો કરીને અમને બેસાડી દીધા હતા। અને બહાર આવ્યા પછી હવે નક્કી થઈ ગયું કે પેપર ચેક નહીં થાય અને અત્યારે પણ કોઈ સંચાલકો જવાબ આપવા તૈયાર નથી। લક્ષ્મણભાઈ ચૌધરી આયોગમાંથી આવ્યા હતા, એ પણ અહીંયાથી જતા રહ્યા છે કે મારી જવાબદારીમાં નથી આવતું। તો હવે આ પેપરો ચેક નહીં થાય તો અમારે 24 જણના ભવિષ્યનું શું? એમને જે બ્લોક નંબર 7ની અંદર જે સુપરવાઇઝર હતા એમને જે આન્સર શીટો છેલ્લેથી વેચી નાખી અને પ્રશ્નપત્ર ABCD પ્રમાણે ક્રમાનુસાર જ વેચેલા છે, એટલે માત્ર આન્સર શીટ પેલા પ્રશ્નપત્રની પુસ્તિકા, એમાં જે પ્રશ્નપત્રની પુસ્તિકા તો યોગ્ય પ્રમાણે જ વેચી છે અને પેલામાં જરા ક્રમ બદલાઈ ગયો। એ પ્રમાણે તો એ આન્સર શીટ રિપોર્ટ આપી, એ રિપોર્ટ અમારે એક જે આયોગના અધિકારી હતા એમને રિપોર્ટ આપી દીધો છે, એ પ્રમાણે તો જોવાશે। મારું માનવું છે ત્યાં સુધી તો ગણાશે જ, કારણ કે અમે રિપોર્ટ આપ્યો છે। સુપરવાઇઝરની ભૂલ ગણાય। પાલનપુર શહેરના એરોમા ચોકડી પર ગંભીર હદે વકરી રહેલી ટ્રાફિક સમસ્યાના સાચા કારણો બીકે ન્યૂઝ ચેનલે શોધી કાઢ્યા છે। દરરોજ બપોરે ટ્રાફિક કોન્સ્ટેબલો જ્યારે જમવાની રિસેસમાં બહાર જાય છે ત્યારે જ બપોરના સમય નીકળતી ટ્રેનના લીધે જમા થયેલા વાહનોની કતારો અટવાઈ જતા શહેરની મુખ્ય ચોકડી પર ગંભીર હદે ટ્રાફિક જામ થાય છે।
પીકે ન્યૂઝ ચેનલ હાઈવે ચોકડી પર સર્જાતી ટ્રાફિક સમસ્યાના અહેવાલ રજૂ કરીને જિલ્લા કલેક્ટર જેબી વોરા અને ડીએસપી કટારાનું ધ્યાન દોરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ બંને અધિકારીઓએ આ હાઈવેની ચોકડીને જાણે નંધણીયાળી હાલતમાં છોડી દીધી હોય તેમ કોઈપણ પ્રકારની ગંભીરતા લેતા નજરે પડતા નથી. પાલનપુર હાઈવે ચોકડી પર એક તરફ ખાનગી જીપોનો ખડકલો રહે છે અને બીજી તરફ સર્વિસ રોડ પર ખાનગી વાહનો બેફામ બનીને પાર્ક કરી દેવાય છે, જેના લીધે ફાટક બંધ થવાના સમયે જ વાહનો અટવાઈ જાય છે અને કલાકો સુધી વાહન ચાલકો ગંભીર હાલતમાં મુકાઈ જાય છે. પાલનપુર શહેરની હાઈવે ચોકડી પર સીડદર્દ સ્વરૂપ ટ્રાફિકની સમસ્યા નજીવા પ્રયાસોથી ઉકેલાઈ શકાય છે. શહેર કોંગ્રેસ પ્રમુખ શ્રી પ્રકાશ અગ્રવાલે આ અંગે પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે રેલવે ફાટક બંધ થવાના સમયે જ જો ટ્રાફિક પોલીસ કર્મીઓ પોતાની ફરજ બજાવે તો આ સમસ્યાનું નિરાકરણ આવી શકે તેમ છે. પાલનપુર હાઈવે એરોમા સર્કલ એટલે કે પાલનપુરની ટ્રાફિકની એક મહા સમસ્યા થઈ ગઈ છે. ત્યાં હંમેશા અવારનવાર ટ્રાફિક એટલું જામ થાય છે કે 2 કલાક સુધી વ્યક્તિઓને પાલનપુર બહાર જવું હોય તો નીકળી શકતા નથી અને ટ્રાફિક જામમાં ફસાઈ જાય છે. એ પાલનપુરની એક મહા સમસ્યા છે. એટલે પાલનપુરના દરેક ટ્રાફિક માટે પાલનપુર નગરપાલિકાને દરેકને વિનંતી છે, ગમે તે કરીને ટ્રાફિક પોઈન્ટ મૂકી અને ટ્રાફિક દૂર કરાય અને આ પાલનપુરની પબ્લિકને આ ટ્રાફિકની મહા સમસ્યામાંથી મુક્ત કરે. અથવા હાઈવે નેશનલ ઓથોરિટી અથવા સ્ટેટ હાઈવેવાળા જે પણ આજે નવો બાય ઉપર ઓવરપ્રાટ જે બનાવી રહ્યા છે એના માટે અમને વિનંતી છે કે કોલમ પર બનાવી અને 4 રસ્તા પસાર કરીને આગળ બનાવે તો પાલનપુરની હંમેશા માટેની આ સમસ્યાનું નિરાકરણ આવે અને પાલનપુરની પ્રજા આ સમસ્યામાંથી મુક્ત થાય એવી આશા રાખું છું. પાલનપુર લાયસન્સ ક્લબ અને ઈશ્વરભાઈ શાહ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજે પાલનપુર શહેરના ચમનબાગમાં ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. લૂંટબાગ તરીકે ઓળખાતા ચમનબાગનું રિનોવેશન કરાયા બાદ બાળકો અહીં ખુલ્લા આસમાનમાં પ્રકૃતિના સાનિધ્યમાં રહીને કોરા કાગળ પર અવનવા રંગો ભરી શકે તે માટે ચિત્ર સ્પર્ધા યોજાઈ હતી. આ સ્પર્ધામાં શહેરની જુદી જુદી શાળાના 150 માસૂમ ભૂલકાઓ હાજર રહ્યા હતા. ये लायंस क्लब द्वारा स्पॉन्सर्ड था. ईश्वर भाई मोहनलाल शाह चैरिटेबल ट्रस्ट है और हमारा एक एंडेवर था. बच्चों की ड्राइंग कंपटीशन हमने करवाई है और इसमें हमारा प्राइम ऑब्जेक्टिव था कि बच्चों का जो टैलेंट है, जो रॉ टैलेंट है, वो बाहर उभर के आए. तो अराउंड 150 बच्चों ने पार्टिसिपेट किया था और उसमें हमने काफ़ी कंसोलेशन प्राइजेस दिए. जो एक्चुअल विनर्स थे उसके अलावा हमने काफ़ी ऐसे ड्राइंग्स भी अप्रिशिएट करी जिनके आइडियाज़ बहुत अच्छे थे, कॉन्सेप्ट्स अच्छे थे, रिलेटेड टू नेचर, रिलेटेड टू एजुकेशन. तो ऐसे काफ़ी सारे पेंटिंग्स थी जो हमने स्पेशली अप्रिशिएट की, कंसोलेशन प्राइजेस दिए. इससे बच्चों का उत्साह बढ़ता है, बच्चों में और जागरूकता आती है, अवेयरनेस आती है और एंटिसिपेशन रहता है कि इस टाइप के प्रोग्राम्स में वो और पार्टिसिपेट करें ताकि उनके टैलेंट को रिकग्निशन मिले और इसी बहाने वो आगे बढ़ें. सो दिस वाज आवर छोटा सा एक हमारा इनिशिएटिव था. आप कहाँ से? आई एम फ्रॉम अहमदाबाद. हाँ, मैं यहाँ पर जज थी और बहुत मुश्किल हो गया था जज करना क्योंकि सब बच्चे इतने अच्छे थे, सब ने एक्चुअली बहुत अच्छी पेंटिंग की. बट चूँकि हमको कुछ चुनना था तो उसमें हमने बेसिकली आइडियाज़ को इम्पोर्टेंस दी और साथ में जिन बच्चों ने अपने आइडियाज़ को अच्छे से एक्सप्रेस किया उसको इम्पोर्टेंस दी. मैं जब आया तो मैं एकदम घबरा गया था कि मैं क्या बनाऊंगा, पर फिर आसपास नज़र डाली तो मेरे दिमाग में आया कि मैं बूट हाउस बनाऊं और इसलिए मुझे फर्स्ट प्राइज़ मिला. વડગામ તાલુકાના નાવીસણા ગામે આજે પૂર્વ સરપંચ રમેશભાઈ વાલજીભાઈ ચૌધરી દ્વારા સમાજ દર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં કેબિનેટ મંત્રી ફકીરભાઈ વાઘેલા, રાજ્યમંત્રી પરબતભાઈ પટેલ, મિલ્ક ફેડરેશન ચેરમેન પરથીભાઈ ભટોડ, ધારાસભ્ય ગોવિંદભાઈ પ્રજાપતિ, સંસદ સભ્ય મુકેશભાઈ ગઢવી, જિલ્લા પંચાયત પ્રમુખ દલસંગભાઈ પટેલ સહિત રાજકીય સહકારી અગ્રણીઓ, જિલ્લા તાલુકા રાજ્ય કક્ષાના અધિકારીઓ, જિલ્લા તાલુકા પંચાયતના ડેલિગેટો, સરપંચો, ચૌધરી સમાજ સહિત તમામ સમાજોના મહાનુભાવો ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોએ પ્રાસંગિક ઉદ્બોધન કરી આયોજકના પરિવારને બિરદાવ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા નાવીસણા આંજણા ચૌધરી પરિવાર અને ગ્રામજનોએ ભારે જહેમત ઉઠાવી હતી. ધાનેરાથી જાડી ગામ વચ્ચેના રેલવે ટ્રેક પર આજે એક અજાણ્યા યુવાનનું માલગાડીની ટક્કરથી મોત નીપજ્યું હતું. આજે બપોરે જ્યારે માલગાડીની ટક્કરની અજાણ્યા રાહદારીનું મોત નીપજ્યું
હોવાના સમાચાર મળતા જ રેલવે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. જોકે લાશ અત્યંત ક્ષતિગ્રસ્ત થઈ જતા મૃતકની ઓળખ લગભગ અશક્ય બની ગઈ હતી. બ્લેક પેન્ટ અને ચોકડી શર્ટ પહેરેલા મૃતકના કપડા આધારે પોલીસ તેના પરિવારજનો સુધી પહોંચવા પ્રયાસ કરી રહી છે. આજે બપોરના 1 વાગ્યાના સમયે હું પોલીસ સ્ટેશનમાં હાજર હતો. એ વખતે અમારા પોલીસ સ્ટેશન ઓફિસરશ્રીએ જાણ કરેલ કે ધાનેરા રેલવે સ્ટેશનથી રેલવે સ્ટેશન માસ્તરે એક લેખિત મેમો મોકલી જણાવેલ કે એક અજાણ્યો કોઈ માણસ મોટામેડા ગામની સીમમાં માલગાડી નીચે પડતું મૂકી કપાઈ મરણ ગયેલ છે. જે આધારે હું બનાવવાળી જગ્યાએ જઈ અને બનાવવાળી જગ્યાનું પંચનામું કરેલું અને મરણ જનારની લાશ માલગાડીના ડ્રાઈવર ધાનેરા રેલવે સ્ટેશન નજીકમાં લાવી અને મૂકી રાખેલ હોય તેનું ઇન્ક્વેસ્ટ પંચનામું કરી ધાનેરા પોલીસ સ્ટેશન અકસ્માત નંબર 1/012 CRPC 174 મુજબ જાહેરાત રજિસ્ટરી નોંધ કરેલી છે અને લાશનું PM કરાવી લાશના વાલી વારસોને જાણ કરવા માટે તજવીજ ચાલુ છે. મરણ જનારનું નામઠામ સરનામું અત્યારે હાલમાં જાણવા મળેલ નથી. તપાસ. દર્શક મિત્રો, હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું ડીસા રાણપુર ક્ષતિગ્રસ્ત માર્ગને નવું ઓપ આપવા રાણપુરના ગ્રામજનોનું અનોખું કાર્ય. સરકારી બાબુઓને જગાડવા જાહેર માર્ગ પર વેદના યજ્ઞ યોજી હવનમાં આપી આહુતિઓ. પાલમપુરીઓએ માણ્યું ફિલ્મી ગીતોમાં શાસ્ત્રીય સંગીત. ફ્યુઝન કોન્સર્ટમાં ઉમટ્યા સંગીત પ્રેમીઓ. ધાનેરા પોલીસની સક્રિયતા લાવી રહી છે રંગ. ચોરીના બાઇક સાથે વધુ 2 રાજસ્થાની યુવકો ઝડપાયા. અને ડીસામાં ઠંડીનો પારો 8.5 ડિગ્રી. ઠંડીમાં ઠૂંઠવાઈ જવાથી એકનું મોત. 2 દિવસ પૂર્વે ગુજરી ગયેલા યુવાનની થઈ ઓળખ. યુપીના પરિવારજનોએ ડીસામાં કરાવી અંતિમ વિધિ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. ટંકાણા લગ્નના શુભ મુહૂર્ત અને આંગણે આવ્યા અવસરના રૂડા ટાણા. પીસાશે પીળી પીળી પીઠી અને મહેંદીનો લાલ ચટક રંગ. હવે પરિવાર હરખભેર લેશે લગ્નનો ભાર માથે. ત્યારે વસ્ત્રોનો ભાર ભગવતીને માથે. ભગવતી સાડી શોરૂમ રજૂ કરે છે પોતાના ડિઝાઇનર્સ પાસે તૈયાર કરાવેલ રાજરાણી સમા દુલ્હન પરિધાન. સાડી, પાનેતર તથા મોહક ચણિયાચોળીની વિશાળ રેન્જ. શુભ અવસરના વસ્ત્રોનું પરિપૂર્ણ કાર્ય એટલે ભગવતી. 125 સેલ્સમેન ધરાવતો ભગવતીનો વિશાળ સ્ટાફ તમારી પસંદની પરખ રાખે છે. એ સાંભળો છો? આ સાડીઓ ઓડામણા તો સમજો થઈ ગયા. તમે આ કંકોત્રી તૈયાર કરવા આપી દો. ભગવતી સાડી શોરૂમ, મેઇન બજાર, ડીસા. ભગવતી સદાય આપની સાથે. ડીસામાં સૌ પ્રથમવાર અમદાવાદ સ્ટાઇલ અદ્યતન ફ્લેટ્સની સ્કીમ. ક્રીમ લોકેશન, ક્રીમ એરિયા, કિંમત આપને પોસાય તેવી. શહેરની મોટાભાગની શાળાઓ માત્ર 500 મીટરના અંતરે. તમામ ફ્લેટ્સના અલાયદા પાર્કિંગ, અર્થક્વેક પ્રૂફ કન્સ્ટ્રક્શન, લેટેસ્ટ લિફ્ટની સુવિધા, 24 કલાક પાણીની સુવિધા. વહેલા તે પહેલાંના ધોરણે બુકિંગ. સાઇટ સ્થળ ઓમકાર ફ્લેટ્સ, ગોલ્ડન પાર્ક ભાગ 3ની બાજુમાં, NR પાર્કની સામે, ડીસા.
બુકિંગ નંબર 9898 18621 અને 94295 28611. દાદાજી, બેનીના લગ્ન છે તો ઘરેણા લાવ્યા? એ કંઈ પૂછવાની વાત છે? પાલનપુર ખાતે શ્રી અર્બુદા જ્વેલર્સ છે જ ને. સૌંદર્ય એ દેન છે કુદરતની, એને સાક્ષાત અનુભવવા પધારો અર્બુદા જ્વેલર્સમાં. BIS 916 હોલમાર્ક વાળી સરકાર માન્ય જ્વેલરી શ્રી અર્બુદા જ્વેલર્સ, પહેલે માળ, વ્હાઇટ હાઉસ, પુલના છેડે, પાલનપુર. ફોન નંબર 260808. સેલ 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 સ્ટોક ક્લિયરિંગ સેલ. પ્રેમ ફોર્મ એન્ડ ફર્નિશિંગ. ફક્ત 10 દિવસ માટે મહાસેલની ઓફર. અમારા શોરૂમનું રિનોવેશન કરવાનું હોય 10 થી 50% સુધીના ભવ્ય ડિસ્કાઉન્ટમાં પડદાનું કાપડ, સોફાનું કાપડ, સોફા દરી, ચાદર, ટુવાલ, પગ લૂછણિયા, ફ્લોરિંગ કાર્પેટ, બ્લેન્કેટ્સ, પડદાની પાઇપ, યુફોર્મ, વોશેબલ ગાદલા, રજાઈ અને તકિયા તથા ઓશિકા આજે જ લઈ જાઓ. પ્રેમ ફોર્મ એન્ડ ફર્નિશિંગ શોરૂમનું રિનોવેશન કરવાનું હોય દરેક આઇટમ અકલ્પનીય ભાવમાં મળશે. સરનામું પ્રેમ ફોર્મ એન્ડ ફર્નિશિંગ, પ્રેમ ગાદલાવાળા, સ્પોર્ટ્સ ક્લબની સામે, જૂના બસ સ્ટેન્ડ રોડ, ડીસા. ફોન નંબર 221 965. મોબાઈલ નંબર 94 286 51 161. તો હવે વિચારશો નહીં, આજે જ પધારો અને આપના ઘરને સજાવી દો. પ્રેમ ફોર્મ એન્ડ ફર્નિશિંગ. जब तक हम हैं पानी रहेगा. अरोमा, Asia's biggest water solution provider. મનપસંદ ફૂલ ડેકોરેશન. આ છે મનપસંદની વાત, ત્યાં છે ફૂલોનો શણગાર, તોરણ, હાર, ગુલદસ્તા, સજાવો તમે પ્રસંગોનો પરિહાર. શુભ પ્રસંગો તથા તહેવારોમાં ફૂલ ડેકોરેશન, તોરણ, હાર, ગુલદસ્તા તેમજ દરેક પ્રકારના આર્ટિફિશિયલ ફૂલો મળશે. લગ્ન પ્રસંગે ગેટ સજાવટ, ચોરી સજાવટ, સ્ટેજ સજાવટ, ગાડી સજાવટ, ઓફિસ સજાવટ, મંદિર સજાવટ, નવરાત્રિમાં ગ્રાઉન્ડ સજાવટ, ગિફ્ટ માટે ગુલદસ્તા, ઓફિસ માટે તોરણ, ઘરમાં બેઠક રૂમની સજાવટ, મંડપમાં ગુફા સજાવટ, થર્મોકોલના વેડિંગ સ્પોટ તેમજ દરેક પ્રકારની આર્ટિફિશિયલ સજાવટ ભાડે તથા વેચાણથી મેળવવા અમારો સંપર્ક કરો. સ્થળ મનપસંદ ફૂલ ડેકોરેશન, આનંદ પ્રકાશ શોપિંગ સેન્ટર, 3જા માળે, સાંઈબાબા મંદિર, બગીચા પાસે, ડીસા. પ્રોપ્રાઇટર પ્રવીણભાઈ માળી. મોબાઈલ નંબર 92287 42972. સુમાલાલ માળી 98985 75161. વિરામ બાદ વધુ સમાચારોમાં. ડીસાથી રાણપુર થઈ દાંતીવાડા જતા ખખડધજ રોડના સમારકામની રજૂઆતોને કોઈ કાને ધરતું ન હોય સ્થાનિક રહીશોએ તંત્રની આંખો ખોલવા આજે રોડ પર જ વેદના યજ્ઞ યોજ્યો હતો. ડીસાથી રાણપુર થઈ દાંતીવાડાને જોડતા ટૂંકા અંતરના માર્ગ પર 10 જેટલા કોલ્ડ સ્ટોરેજ તેમજ 20 જેટલા ગામડા વસતા હોય આ રોડ પર વાહન વ્યવહારનું પ્રમાણ વધારે રહે છે. જોકે છેલ્લા 1 વર્ષથી આ રોડ ખખડી ગયો હોય વાહન ચાલકોને ભારે મુશ્કેલી વેઠવી પડે છે. આ રોડના સમારકામ માટે વારંવાર તંત્રનું લેખિત અને મૌખિક ધ્યાન દોરાયું છે, પરંતુ કમનસીબે તંત્રએ આજ સુધી કોઈ રજૂઆતોને કાને ધરી નથી.
આવી સ્થિતિમાં રોડના ત્વરિત સમારકામ માટે રાજકીય નેતાઓ તેમજ માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓને સદબુદ્ધિ મળે તે માટે આજે રાણપુર આથમણાવાસ બસ સ્ટેન્ડ ખાતે જાહેર રોડ પર વેદના યજ્ઞ યોજી સ્થાનિક રહીશોએ વિરોધનો નવતર કિમિયો અપનાવ્યો હતો। આ વેદના યજ્ઞમાં વાહન ચાલકો, ગ્રામજનો, સરપંચો તેમજ વિદ્યાર્થીઓએ આહુતિ આપી અધિકારીઓની આંખો જલ્દી ઉઘડે તેવી પ્રાર્થના કરી હતી। અમારા ડીસાથી વાસડાનો રોડ છેલ્લા 2 વર્ષથી ખૂબ જ બદતર હાલતમાં છે। અમે 170 વખત રજૂઆત કરી છે 2 વર્ષની અંદર। માર્ગ અને મકાન મંત્રી આનંદીબેન પટેલને રૂબરૂમાં પણ અમે લેખિત રજૂઆત કરી છે, પણ વહીવટીતંત્ર કે નેતાઓ એક પણ અમારી રજૂઆત સાંભળતા નથી। ડીસાના ધારાસભ્યથી માંડી અને મુખ્યમંત્રી જન સુવિધા કેન્દ્ર સુધી પણ અમે વારંવાર લેખિત રજૂઆત કરી છે। અમારા રસ્તા ઉપરના વાહન ચાલકો અને રહીશો હેરાન પરેશાન થઈ ગયા છે, વિદ્યાર્થીઓ ખૂબ જ હેરાન થાય છે, છતાં પણ એમને આ રસ્તાની કોઈ પડી નથી, જેના હિસાબે એમને સદબુદ્ધિ મળે અને અમારા રોડનું કંઈક નિરાકરણ આવે એના માટે અમે ગ્રામજનો બધા ભેગા થઈ અને એક યજ્ઞનું આયોજન કર્યું છે। એનું નામ રાખ્યું છે વેદના યજ્ઞ। અમારી વેદના તેમના સુધી સંભળાય એટલા માટે વેદના યજ્ઞનું આયોજન કર્યું છે। અને સીધી વારંવાર સીધી આ રોડ અમારો સીધી એકદમ સીધી બદતર હાલતમાં છે કે અમારે સીધી કોઈ પ્રસૂતિ હોય, કોઈ સીધી દવાખાને જવાનું હોય ત્યારે સીધી કોઈ પણ સંજોગે પહોંચી જવાતું નથી અને સીધી અમે સીધી અટવાઈ જઈએ છીએ। અમારા બાળકો પણ સીધી નિશાળે ભણવા માટે જઈ શકતા નથી અને અમે વારંવાર સીધી રજૂઆતો કરવા છતાં પણ સીધી આ બહેરાકારની સરકાર અમારું કશું જ સાંભળતી નથી અને સીધી અમને સીધી કોઈ પણ સીધી સાથ સહકાર કે રોડ વિષયમાં સીધી તે સીધી અમને સીધી કંઈ પણ ભાગીદાર કે સીધી કંઈ પણ અમારું સીધી કાર્ય કરવા માટે માગતી નથી। તો ખરેખર સીધી આ લોકો સીધી નિંદનીય છે અને સીધી આ લોકોને સીધી એના માટે અમે સીધી અમારી સીધી વેદના યજ્ઞ નામનું સીધી અમે સીધી અહીંયા સીધી આયોજન રાખ્યું છે અને અમે અમારી વ્યથા સીધી આ રીતે અમે સીધી પ્રગટ કરીએ છીએ। તો સીધી આ સીધી કાંઈક સીધી અવાજ આ સીધી બહેરાકારની સરકારને થોડા ઘણું સંભળાય એ જ અમારી સીધી પ્રાર્થના છે। ડીસા શહેરમાં વસતા 5 ગામ લેવા પાટીદાર પટેલ સમાજનો 8મો સ્નેહ મિલન સમારોહ આજે ઉત્સાહભર્યા માહોલમાં સંપન્ન થયો હતો। લેવા પાટીદાર પટેલ સમાજના 5 ગામ બાલીસણા, સંડેર, મણુંદ, વાલમ અને ભાંડુના 125 જેટલા પરિવારો ડીસા શહેરમાં વસવાટ કરે છે અને વેપાર, વાણિજ્ય ઉપરાંત શિક્ષણ તેમજ રાજકીય ક્ષેત્રે આ પરિવારો મોટું નામ કમાયા છે। ડીસા શહેરમાં વસતા 5 ગામ લેવા પાટીદાર સમાજનો 8મો સ્નેહ મિલન સમારોહ આજે ડીસાના શુભમ પાર્ટી પ્લોટ ખાતે યોજાયો હતો। સમાજના પ્રમુખ મુકેશભાઈ પટેલ, મંત્રી ભોગીભાઈ પટેલ, શહેર કોંગ્રેસ પ્રમુખ દીપકભાઈ પટેલ તેમજ સમાજના અન્ય અગ્રણીઓની ઉપસ્થિતિમાં યોજાયેલ આ સ્નેહ મિલન સમારોહમાં સમાજના વિકાસ બાબતે વિચાર વિમર્શ કરવા સાથે સમાજના 40 જેટલા તેજસ્વી તારલાઓનું સન્માન કરી પ્રોત્સાહક ઇનામોનું વિતરણ પણ કરાયું હતું। અંતે સ્વરૂચિ ભોજનનો આસ્વાદ માણી સૌ છૂટા પડ્યા હતા। પાલનપુર કળા ભાવક વર્તુળ દ્વારા શનિવારની સાંજે કાનુભાઈ મહેતા કલાયતન ભવનમાં ફ્યુઝન કોન્સર્ટનું આયોજન કરાયું હતું। 10 વિઘરસ બેન્ડના બેનર હેઠળ જુદા જુદા શાસ્ત્રીય ધરાના ગાયક કલાકારોએ સમુદ્ર સંગીત પીરસી પાલનપુરીઓનું મનોરંજન કર્યું હતું। આ કાર્યક્રમને નિહાળવા મોટી સંખ્યામાં કલા રસિકો ઉમટી પડ્યા હતા। સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા શૈવલ જોશી, કલ્પેશ મેવાડા, કમલેશ પટેલ, પ્રતિક ચૌહાણ, ડૉક્ટર ચિરાગ ગોહિલ, ડૉક્ટર દર્શન શાહ, સઈદ સલાડ, ધવલ જોશી અને નરેશ ચૌહાણે ભારે જહેમત ઉઠાવી હતી। આવો નિહાળીએ કાર્યક્રમમાં કેટલાક અંશો।
ડીસા શહેર અને ડીસા તાલુકાના ઠાકોર સમાજના તેજસ્વી સમાજ રત્નોનું આજે ઉષ્માભર્યું સન્માન કરાયું હતું. ડીસા શહેર અને તાલુકામાં વસતો ઠાકોર સમાજ શૈક્ષણિક સહિત તમામ મોરચો વિકાસ સાથે તે માટે વ્યાપક જાગૃતિ કેળવવાના આશયથી તાજેતરમાં જ શ્રી ઠાકોર જાગૃત મંચની રચના કરાઈ છે. આ નવરચિત સંગઠન દ્વારા સમાજને ગૌરવ બક્ષી રહેલા સમાજ રત્નોના સન્માન માટે આજે ડીસા ખાતે સન્માન સમારોહનું આયોજન કરાયું હતું. ઠાકોર જાગૃત મંચ દ્વારા નોરતા નિવાસી સંત શિરોમણી દોલતરામજી મહારાજ અને ડીસાના મેલડી માતાજીના પ્રખર ભક્ત ઈશ્વરભાઈ ભગતના સાનિધ્યમાં આજે યોજાયેલ પ્રથમ કાર્યક્રમમાં ઠાકોર કેળવણી મંડળના પ્રમુખ ઓધારજી ઠાકોર, કેસાજી ચૌહાણ, જુગલજી ઠાકોર, જવાનસિંહ ઠાકોર તેમજ અન્ય અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં તાજેતરમાં જ ડીવાયએસપી તરીકે બઢતી પામેલા યુ.આર. ઠાકોર, પોલીસ સબ ઇન્સ્પેક્ટર તરીકે નિમણૂક પામેલા પ્રભાતસિંહ ઠાકોર અને રાકેશ કુમાર ઠાકોર, પંજાબમાં BSFના ફરજ બજાવતા વસંતીબેન ઠાકોર, પત્રકાર હરેશભાઈ ઠાકોર, વિવિધ ફેકલ્ટીઓમાં અભ્યાસરત વિદ્યાર્થીઓ, જિલ્લા તાલુકા પંચાયતના સદસ્યો, ડીસા નગરપાલિકાના કોર્પોરેટરો તેમજ ડીસા તાલુકાના સરપંચોનું જાહેર સન્માન કરાયું હતું. આ પ્રસંગે ઠાકોર કેળવણી મંડળના પ્રમુખ ઓધારજી ઠાકોરે સમાજના શૈક્ષણિક વિકાસ પર ખૂબ ભાર મૂકી દશેરાના દિવસે શાસ્ત્રોના બદલે કોમ્પ્યુટર અને કલમની પૂજા કરવાની હાકલ કરી હતી. પ્રોગ્રામ એ માટે છે કે વાની જોઈ અને બીજા પ્રોત્સાહિત લે અને એને નોંધ લે કે ભાઈ ભણવાથી કેટલું આદર ને સન્માન મળે સમાજ માટે. એટલે જ કીધું છે કે દાડે હવે જે તલવારીઓ કાતરોનું પહેલા પૂજન કરતા બંદૂકોને એ હવે બંધ કરવાના. હવે પૂજન કરવાનું છે કોમ્પ્યુટરનું, પેનનું, ચોપડીનું. તો સમાજનો ઉદ્ધાર કરવો હોય તો એટલે સમાજના ઉદ્ધાર ભણતર સિવાય છે જ નહીં. મારી બધી ઠાકોર સમાજની વિનંતી કે આ તમે જે જોયું એ પ્રમાણે બાળકોને ગમે તે રીતે તમે પોતે થોડા દશી થાજો, પણ વિદ્યાર્થીઓને ભણાવજો, છોકરાને ભણાવજો, દીકરીઓને ભણાવજો. ભણ્યા સિવાય સમાજનો ઉદ્ધાર નથી. હવે એક જ છેલ્લો વિકલ્પ ભણતરનો છે. ભણતર સિવાય કોઈ પણ હવે મેળ પડે એમ નથી. આટલા દાડા ઘણા આપણે ચલાવી રહ્યા છીએ, પણ હવે અભ્યાસ સિવાય મેળ પડશે નહીં. એટલે કે ખૂબ ભણાવો, દશી થઈને ભણાવો. અને વિદ્યાર્થીને વિનંતી કે તમે પણ ભણજો. જે બહેનો આવી ઇનામ લેવા, સન્માન લેવા વિદ્યાર્થીઓ આવ્યા, એમને વિનંતી કે ઠાકોર સમાજના કોઈ પણ છોકરાને ગાઈડલાઈન જોઈતી હોય તો એ ગાઈડલાઈન તમે પણ આપજો, તો એમનું પણ ફરીથી સન્માન થાય. આ સન્માન સમારોહમાં ડીસાના ધારાસભ્ય પણ અગ્રણીઓનું નિશાન બન્યા હતા. ઓધારજી ઠાકોરે કોઈનું નામ લીધા વગર જણાવ્યું હતું કે કેટલાક રાજકારણીઓ આવા કાર્યક્રમોમાં હાજરી આપવાના બદલે વિરોધ કરી તેમની સમાજ વિરોધી માનસિકતાને દર્શન કરાવી રહ્યા છે. બંને ઉઠેલા નેતાઓ સમાજનું કેવું ભલું કરશે તેવો અણિયાળો સવાલ પણ ઓધારજીએ ઉઠાવ્યો હતો. બાકી તો સમાજમાં તો એક મને એ સમજણ ન પડી કે જે સામાજિક પ્રોગ્રામ હોય અહીંયા રાજકારણીઓને શિખર શેનો વાંધો પડે? હે જોવા તો કરી. હવે કોકનું જાત કમ્પ્લેટ એક દાખલો આવ્યો, એક જાત કમ્પ્લેટ ચાલતું હતું અને દરિયા બરોબર વચ્ચે બધા જો ઊંડિયું જ્યું અને શીલે વિચાર કર્યો. શીલા કે આ ઊંડિયું બધું આપણા આધારે હેડે છે, પણ આપણો કોઈ ભાવ પૂછતો નથી. શીલે ભેળા થઈને મિટિંગ ભરી દરિયામાં, મધ દરિયે બધા શીલે મિટિંગ ભરી. આ તો મારા બધા પાકા રાજકારણીયા. શીલાએ રાજકારણમાં બોલ્યા, મિટિંગ ભરી કે શું કરશે, ઠરાવ નક્કી કર્યો કે એમ કરો બધા આપણે પાટિયમથી હાથથી નહેરી દો. બધા ઊંડિયમથી પાટિયમ હતા ને બધા શીલા હાથથી ટપોટપ નહેરી ગયા. જેવા નહેર્યા એવા બધા પતાળીમાં ભ્રમણ ભેગા થઈ ગયા અને પાટીએ કરી બધા આવ્યા. એને ખબર નથી કે અમે પાટીના હિસાબે તરતા હતા. પછી ખબર પડી કે આપણે તો પાટીના હિસાબે તરતા હતા. આમાં વિરોધ સામાજિક પ્રોગ્રામમાં એનો રાજકારણનો રોટલો શેકવા માટે, જુગલભાઈ રાજકારણનો રોટલો શેકવા માટે અમારા વિસ્તારના જે બની બેઠેલા નેતાઓની વિરુદ્ધ સમાજનો પ્રોગ્રામ ન થવો જોઈએ.
અરે ભાઈ કેમ ના થવો જોઈએ? આમાં સમાજના યુવાનોને સમાજની જાગૃતિ માટે પ્રોગ્રામ કરતા હોય એમાં વિરોધ કરે, એના શિખર શું પેટમાં દુખ્યા છે એ કોઈ સમજણ પડતી નથી. ઠાકોર સમાજના આ કાર્યક્રમને સફળ બનાવવા રાજુભાઈ બી ઠાકોર, દિનેશ આર ઠાકોર, ભરતસિંહ ઠાકોર, અશોકભાઈ બી ઠાકોર, નરેશભાઈ એ ઠાકોર, દીપકભાઈ ઠાકોર અને શશિકાંતભાઈ સહિત આખી ટીમે ભારે જહેમત ઉઠાવી હતી અને સમગ્ર કાર્યક્રમને સફળ બનાવી સમાજમાં ભારે વાહવા મેળવી હતી. આજે કાર્યક્રમમાં ઉમટી પડેલી ભીડે સમગ્ર કાર્યક્રમના આયોજનને હર્ષથી વધાવી લીધું હતું. પાલનપુર તાલુકાના હોડા ગામમાં પંચાયતની ચૂંટણીમાં સરપંચ પદે વિજેતા બનેલા સરપંચોનો અભિવાદન સમારોહ મંત્રી ફકીરભાઈ વાઘેલાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. પાલનપુર તાલુકાના હોડા ગામ સહિત જુદા જુદા ગામોના સરપંચોના અભિવાદન સમારોહ કાર્યક્રમ દરમિયાન પ્રદેશ ભાજપ અગ્રણી જયંતિભાઈ બારોટ, ગુજરાત સરકારના મંત્રી ફકીરભાઈ વાઘેલા, જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર કે.એસ. મોગરા સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. મંત્રી ફકીરભાઈએ ચૂંટણીના મનદુખ ભૂલી ગામના વિકાસમાં અગ્રેસર રહેવા હાકલ કરી હતી. પરંતુ છતાં પણ જ્યાં ચૂંટણી થતી હોય છે, હું પરથી એમની સાથેના બધા મિત્રો બધાને એક વિનંતી કરવા આવ્યો છું કે ચૂંટાયા પછી એ કોઈ ગ્રુપના રહેતા નથી, એ સરપંચ આખા ગામના છે અને એ રીતે અમે ચૂંટણીમાં મારી ચૂંટણી પૂરી થઈ પછી અમે ગામે ગામ નીકળ્યા ત્યારે હું કહેતો દે ઉસકા ભી ભલા ના દે ઉસકા ભી ભલા. કારણ કે ચૂંટણીનું જે વાતાવરણ બનતું હોય છે ને એમાં પણ જેમ ચૂંટણી નાની એમ સંઘર્ષ મોટો અને એના લીધે ક્યાંક ક્યાંક કડવાટ પણ આવતી હોય છે. મારી હાથ જોડીને અહીંયા જે સ્ટેજ ઉપર નેતાઓ બેઠા છે એ બધાને વિનંતી છે કે ચૂંટણી પૂરી થઈ ગઈ, હવે ગામનું ભલું કરવાનું છે અને ભલું ક્યારે એકલા હાથે થતું નથી અને એટલા માટે બધા હંપીને જો આપણે કામ કરીશું તો 100% આપણે ગામ માટે સારું કરી શકીશું. બનાસકાંઠાની વાસણ બોર્ડર પરથી ચોરીના મોટરસાયકલ સાથે ઝડપાઈ ગયેલા વધુ 2 શખ્સોએ તેઓ ચોરીના મોટરસાયકલ રાજસ્થાનમાં પાણીના ભાવે વેચી રોકડી કરી લેતા હોવાની ચોંકાવનારી કબૂલાત કરી છે. વાહન ચોર ટોળકીના સાગરીતો ચોરીના વાહનો બનાસકાંઠાની સરહદીથી રાજસ્થાનમાં ઘુસેડી દેતા હોય ધાનેરા પોલીસે સરહદી ચેકપોસ્ટ પર વાહન ચકાસણી ઝુંબેશ હાથ ધરી છે. તદનુસાર ધાનેરા પોલીસની ટીમ આજે વાસણ બોર્ડર પર ચેકપોસ્ટ પર તૈનાત હતી. એ વખતે ગુજરાત તરફથી GJ5 ED 575 નંબરના હીરો હોન્ડા પેશન મોટર સાયકલ પર આવેલા 2 શખ્સોને રોકી લાયસન્સ તેમજ મોટરસાયકલના કાગળની પોલીસે માંગણી કરતા આ શખ્સો કોઈ દસ્તાવેજ રજૂ કરી શક્યા ન હતા, જેથી મોટરસાયકલ જપ્ત કરી તેમને ધાનેરા પોલીસ મથકે લાવી કડક ઉલટ તપાસ કરાતા આ શખ્સોએ તેમની પાસેનું બાઇક સુરતથી ચોર્યું હોવાનું અને સુરતમાંથી બીજા 3 મોટરસાયકલ પણ ચોર્યા હોવાની કબૂલાત કરી હતી. આ કામની હકીકત એવી છે કે 2 ઈસમો છે, રામારામ અને હીરારામ કરીને. બંને ઈસમો અમે પેટ્રોલિંગમાં હતા દરમિયાન GJ5 ED 575 નંબરનું બાઇક ચલાવીને આવતા હતા એટલે એમને ઊભું રાખી અને કાગળોની તપાસ કરતા બંને ઈસમો શંકાસ્પદ લાગતા તેઓની પૂછપરછ કરતા આ બાઇક એમણે સુરત ખાતેના પીપલ્સ 4 રસ્તાથી ચોરેલાની હકીકત જણાવતા હોય, જેથી એમના વિરુદ્ધમાં CRPC કલમ 4141D કરી એક CRPC કલમ 102 મુજબ વાહન કબજે લેવામાં આવેલ છે અને વધુમાં પૂછપરછ કરતા બંને સમયે આજથી 25 દિવસ અગાઉ એક હીરો હોન્ડા શાઇન મોટરસાયકલ કતારગામ વિસ્તારમાંથી અને એક હીરો હોન્ડા CD ડિલક્સ મોટરસાયકલ ઉધના વિસ્તારમાંથી ચોરી કરેલાની હકીકત જણાવે છે. આ બાબતે એક CRPC 4141D મુજબ આરોપીઓને અટક કરી આગળની. આજે વાસણ બોર્ડર પરથી ચોરીના મોટરસાયકલ સાથે ઝડપાઈ ગયેલા શખ્સો પૈકી એક જણ રાજસ્થાનના જાલોર જિલ્લાના ભીનમાલ તાલુકાના રોશિયાર ગામનો રામાભાઈ ભોમારામ રબારી તેમજ બીજો રાણીવાડા તાલુકાના ચોટવાડા ગામનો હીરારામ ઉર્ફે અશોક સોનાજી ચૌધરી હોવાનું જાણવા મળ્યું છે. ચોરીના બાઇક સાથે ઝડપાયેલા રામાભાઈ ચૌધરીએ તેઓ ગુજરાતમાંથી ચોરેલા બાઇક
રાજસ્થાનમાં 7 થી 8 હજાર રૂપિયામાં વેચી મારતા હોવાની કબૂલાત કરી હતી। कितने बाइक चुराया? बाइक कहाँ से चुराया? सूरत। कितने चुराया? 3। हाँ? 3। कितने में बेचते हो आप बाइक चोरी? 7,000। किसको बेचते हो? आगे कोई पार्टी को। हाँ? पार्टी को कोई भी। उठाते कैसे हो बाइक आप? बाइक को लेते कैसे हो? बाइक को कैसे लेते हैं? हाँ। चाबी चाबी से लेते हो डायरेक्ट करते हो? डायरेक्ट नहीं करते, चाबी से करता हो भाई, मैं तो सिर्फ साथ में चलता हूँ। हाँ? ये भाई चालू करके देता, मैं सिर्फ साथ में चलता हूँ आगे। દર્શક મિત્રો, હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું ડીસામાં ઠંડીનો પારો 8.5 ડિગ્રી, ઠંડીમાં ઠૂંઠવાઈ જવાથી એકનું મોત, 2 દિવસ પૂર્વે ગુજરી ગયેલા યુવાનની થઈ ઓળખ, યુપીના પરિવારજનોએ ડીસામાં કરાવી અંતિમ વિધિ। તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ। અશોક ઓટો ટાયર હોમ, રેડિયલ ટ્યુબલેસ ટાયર પંચરના સ્પેશિયાલિસ્ટ। આપના કિંમતી સમય માટે, આપની કિંમતી ગાડીઓ માટે, આપના કુટુંબની અમૂલ્ય જિંદગી માટે અમૂલ આવ્યા છીએ ઉત્તમ કક્ષાની કંપનીના ટાયર। અમારે ત્યાં ટ્યુબલેસ ટાયર પંચર રિપેરિંગ, ટાયર ચેન્જરથી ખોલ ફિટિંગ, શુદ્ધ નાઇટ્રોજન હવા, મશીન દ્વારા વ્હીલ પ્લેટ થ્રુ કોમ્પ્યુટરાઇઝ્ડ વ્હીલ બેલેન્સિંગ તથા વ્હીલ એલાઇનમેન્ટ કરી આપવામાં આવશે। 4 ટાયરની ખરીદી ઉપર મેળવો લકી ડ્રો કૂપન, જેમાં પહેલું ઇનામ સ્ટાન્ડર્ડ નેનો કાર, બીજું ઇનામ બજાજ પ્લેટિના મોટર બાઇક, ત્રીજું ઇનામ 32 ઇંચ LCD ટીવી, ચોથું ઇનામ કુલ 10 મોબાઈલ ફોન। ડ્રો તારીખ 31/7/2012 મંગળવાર સાંજે 3 કલાકે। તો ભાગ્યશાળી વિજેતા બનવા આજે જ મુલાકાત લો। અશોક ઓટો ટાયર હોમ, ઓથો ડીલર બ્રિજસ્ટોન ટાયર, દિલ્હી હાઈવે સૂર મંદિર થિયેટર પાસે, લક્ષ્મી સિમેન્ટ ગોડાઉન સામે, પારપડા રોડ, પાલનપુર। ફોન નંબર 267 474, મોબાઈલ નંબર 98 240 63 474। શું આપને ઘૂંટણમાં અસહ્ય દુખાવો થાય છે? શું આપને ચાલવામાં ખૂબ જ તકલીફ પડે છે? શું આપને ઘૂંટણનો સાંધો ઘસાઈ ગયો છે? ગોળી લેવા છતાં ઘૂંટણની પીડા, સોજો મટતા નથી? હવે અમદાવાદ જવાની જરૂર નથી। આ તમામ તકલીફોનો ઈલાજ છે હવે ડીસામાં આશીર્વાદ રિપ્લેસમેન્ટ સેન્ટર। ઘૂંટણનું રિપ્લેસમેન્ટ ઓપરેશન TKR ડોક્ટર મેહુલ મોડ દ્વારા ઉપલબ્ધ સેવાઓ, કોમ્પ્યુટરાઇઝ્ડ ઓપરેશન, ઇમ્પોર્ટેડ સાંધો, લેમિનાર ઓટી, આ તમામ ઓપરેશન અત્યંત આકર્ષક પેકેજમાં કરી આપવામાં આવશે। સ્થળ આશીર્વાદ રિપ્લેસમેન્ટ સેન્ટર, આશીર્વાદ ઓર્થોપેડિક હોસ્પિટલ, ડોક્ટર મેહુલ મોડ, પૂજા એક્સરેની પાછળ, ગાયત્રી મંદિર સામે, ડીસા। ફોન નંબર 224 110, મોબાઈલ નંબર 99 240 99 082। આશીર્વાદ રિપ્લેસમેન્ટ સેન્ટર, એરોમા સિટી સેન્ટર, ડીસા શહેરના મધ્યમાં સૌપ્રથમવાર એરોમા રિયાલિટીઝ લિમિટેડ દ્વારા અતિ આધુનિક સુવિધાઓથી સજ્જ મલ્ટીપર્પઝ કોમર્શિયલ કોમ્પ્લેક્સ એટલે એરોમા સિટી સેન્ટર। 3 માળના કોમ્પ્લેક્સમાં 120 દુકાનો અને ટોપ ફ્લોર પર વિશાળ હોલ। કોમ્પ્લેક્સમાં મોબાઈલ શોરૂમ, ગાર્મેન્ટ શોરૂમ, ઇલેક્ટ્રિક શોરૂમ, જ્વેલરી શોરૂમ, ડાઇનિંગ હોલ, ઓફિસ, ટ્યુશન ક્લાસીસ, બેંક અને હોસ્પિટલ માટે આપનું બુકિંગ આજે જ કરાવો। કોમ્પ્લેક્સમાં ગ્રાઉન્ડ ફ્લોર તેમજ અંડરગ્રાઉન્ડ વિશાળ પાર્કિંગ, અતિ આધુનિક લિફ્ટની સગવડ, ઉચ્ચ ગુણવત્તાવાળું બાંધકામ, મજબૂત MS રોલિંગ શટર્સ, દરેક દુકાનમાં ISI ઇલેક્ટ્રિક ફિટિંગ, દરેક ફ્લોર પર પાણી તેમજ ટોયલેટ બાથરૂમની સુવિધા। આપની જરૂરિયાત મુજબની દુકાનોનું બુકિંગ આજે જ કરાવો।
સ્થળ એરોમા સિટી સેન્ટર, ભગવતી શોરૂમની પાછળ, મેઇન બજાર, ડીસા. સંપર્ક 9879946861 અને 9824946374. જોશી ઓર્થોપેડિક હોસ્પિટલ અને જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર ડીસા. ટ્રોમા કેરથી સજ્જ હાઈટેક હોસ્પિટલ. ડિજિટલ CR સિસ્ટમ એક્સ-રેની ઇન હાઉસ સુવિધા. VIP સ્પેશિયલ રૂમ. શું તમે ઢીંચણના દર્દથી પરેશાન છો? દર્દ નિવારણ દવાઓ લઈ થાકી ગયા છો? તેનો ઈલાજ છે જોઈન્ટ રિપ્લેસમેન્ટ. જોશી ઓર્થોપેડિક હોસ્પિટલમાં કોમ્પ્યુટરાઇઝ્ડ મોનિટરથી ઢીંચણના ઓપરેશન ખૂબ જ સરળતાથી કરી શકાય છે. ડીસામાં જ લેટેસ્ટ ટેકનોલોજી, લેટેસ્ટ રિસર્ચ. ઓપરેશનનું લાઈવ ડેમો જોઈ શકાય છે. ઓપરેશન બાદ પગને સરળતાથી વાળી શકાય છે, ચાલી શકાય છે. અમારો ધ્યેય છે સ્વસ્થ સાંધો, સ્વસ્થ સમાજ. ડોક્ટર અમિત જોશી, 20 વર્ષના અનુભવી નિષ્ણાત. જોશી ઓર્થોપેડિક હોસ્પિટલ અને જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, ગાયત્રી મંદિરની બરાબર સામે, હાઈવે રોડ, ડીસા. ઇમરજન્સી નંબર 027 44 227 575. વિરામ બાદ વધુ સમાચારોમાં. ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં આજે ફરીથી મોસમનો મિજાજ બદલાયેલો જોવા મળ્યો હતો. આજે કાતિલ ઠંડી પવન ડીસામાં વધુ એક શ્રમજીવી ઈસમ માટે કાતિલ પુરવાર થયો હતો. ડીસા શહેર સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લો છેલ્લા એક સપ્તાહથી કાતિલ ઠંડીની લપેટમાં લપેટાઈ ગયો છે. ગઈ રાત્રે પણ સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં કાતિલ ઠંડી અનુભવાઈ હતી. આજે ડીસામાં લઘુત્તમ તાપમાનનો પારો 8.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયો હતો, એટલે કે ઠંડીનું પ્રમાણ ઘટ્યું હતું. જોકે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં શીતલહેર ફરી વળતા લોકો રીતસર ઠંડીમાં ઠૂંઠવાયા હતા. આજે સવારથી ઠંડા પવનના સુસવાટા અનુભવાયા હતા, જેથી ખેડૂતોના જીવ પણ તાળવે ચોંટી ગયા હતા. જોકે બપોર બાદ તડકો નીકળતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો. બીજી બાજુ ડીસામાં કાતિલ ઠંડીના જોરે વધુ એક શ્રમજીવી ઈસમને મોતની ચાદર ઓઢાડી દીધી છે. પાટણ જિલ્લાના હારીજના કાંતિલાલ જુમાજી ઠાકોર નામના શ્રમિકની પત્ની મરી ગયેલ હોય તે પોતાના 2 પુત્રો સાથે ડીસા GIDC વિસ્તારના એક ખુલ્લા મકાનમાં રહેતો હતો અને મજૂરી કામ કરી જિંદગી ગુજારતો હતો. જોકે ગઈ રાત્રે કાતિલ ઠંડી પડતા 45 વર્ષની ઉંમરનો આ ગરીબ શ્રમિક મકાનમાં જ ઠંડીમાં ઠૂંઠવાઈ મોતને ભેટ્યો હતો. એક પુત્ર તેમની સાથે હતો. દરમિયાન આ ઘટનાની જાણ થતાં કાંતિલાલ ઠાકોરના સગાવાલા ડીસા દોડી આવ્યા હતા અને તેમને સમાજમાં મૃતકોને અંતિમ સંસ્કાર માટે સિદ્ધપુર લઈ જવાતા હોવાનું જણાવ્યું હતું. જેથી ડીસાના સેવાભાવી અગ્રણી મનુભાઈ આસનાનીએ કાંતિલાલ ઠાકોરના મૃતદેહને અંતિમ વિધિ માટે સિદ્ધપુર લઈ જવાની તજવીજ હાથ ધરી હતી. ડીસામાં છેલ્લા ગત અઠવાડિયાથી ઠંડીનું પ્રમાણ વધારે હોવાથી કાલ સાંજે લગભગ કેટલા વાગે થયો? 8 વાગે એક કાંતિલાલ ઠાકોર કરીને માણસનું એક મૃત્યુ થયું ઠંડીના કારણે. જે હમણાં મેં જોયું, પણ મને એવું લાગે છે કે ઠંડીના કારણે જ મૃત્યુ થયું છે. અને અગાઉ પણ ગુરુવારે પણ એક માણસ ઠંડીના કારણે મૃત્યુ પામ્યો હતો, જેની અંતિમ ક્રિયા ગઈકાલે પતાવી. આની અંતિમ ક્રિયા માટે એના દૂરના કંઈક સગાવાળાઓ સાથે છે, એની લાશને હું પોતે સિદ્ધપુર લઈને જઉં છું. ડીસાના જૂના બસ સ્ટેન્ડમાં ઠંડીથી ઠૂંઠવાઈ મોતને ભેટેલા અજાણ્યા ઈસમની ઓળખ વિધિ થઈ ગઈ છે અને ડીસામાં જ આ ઈસમની મુસ્લિમ વિધિ મુજબ દફન વિધિ પણ કરી દેવાઈ છે. ગત બુધવારે રાત્રે ડીસામાં કાતિલ ઠંડી પડતા જૂના બસ સ્ટેન્ડ વિસ્તારમાં એક અજાણ્યો ઈસમ ઠંડીમાં ઠૂંઠવાઈ મળતા પોલીસે તપાસનો દોર હાથ ધર્યો હતો. જે વખતે મૃતક ઈસમના ખિસ્સામાંથી મળેલા કાગળમાં લખેલ મોબાઈલ નંબર પર સંપર્ક કરતા મરનાર ઈસમ ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગર જિલ્લાના ખતોલી ગામનો રશીદ મોહમ્મદ ઇસાબ અંસારી હોવાની ઓળખ થઈ હતી. 70 વર્ષની ઉંમરનો આ ઈસમ છેલ્લા 16 વર્ષથી બનાસકાંઠા જિલ્લામાં ફળફળાદીના વેપાર માટે આવતો હતો. તદનુસાર ગત 11મી જાન્યુઆરીએ ઉત્તર પ્રદેશથી નીકળી આ ઈસમ બનાસકાંઠા આવ્યો હતો. જોકે ગત બુધવારે ડીસામાં પડેલી કાતિલ ઠંડીએ આ ઈસમનો જીવ લઈ લીધો હતો. આ ઈસમની ઓળખ વિધિ માટે ડીસા પોલીસ હાથ ધરેલા સક્રિય પ્રયાસોથી 3 દિવસમાં જ તેનો પત્તો મળી ગયો હતો. તેજાભાઈ જીવાભાઈ માળી એ લોકોએ જાહેરાત કરી પોલીસ સ્ટેશનમાં કે એક અજાણ્યો માણસ જૂના બસ સ્ટેન્ડ પાસે ડીસા એક્સપાયર થઈને મરણ ગયેલ છે એવા સમાચાર મળતા એમને જાહેરાત કરી. અમે તે જગ્યાએ જઈ અને આ અજાણ્યા માણસને લઈ અને PM રૂમ પર
લાયા પછી એમની જડતી કરતો એમાંથી એક ચિઠ્ઠી મળી, ટેલિફોન મળ્યો અને એ લોકોને અમે જાણ કરી. જાણ કર્યા પછી 2 દિવસ પછી આ લોકો અહીંયા આવ્યા અને લાશ અમે મનુભાઈ જે કાર્યકર્તા છે એમની જોડે બરફને બધું લાવી અને એમને વ્યવસ્થા કરાવી અને એ લોકો આજે આવ્યા અને એમને આ લાશ સોંપવામાં આવી છે એમના દીકરા વારસદાર તરીકે. ઉત્તર પ્રદેશના ખતોલી ગામના વૃદ્ધ ઈસમ રશીદ મોહમ્મદ અંસારીનું ડીસામાં મોત નીપજ્યું હોવાની વિગતો જાણવા મળતા ખતોલીથી મૃતકનો પુત્ર ઇમરાન અને ભત્રીજો રિઝવાન શનિવારે ડીસા આવી પહોંચ્યા હતા. જોકે મૃતકની લાશને વતનમાં લઈ જવી શક્ય ન હોય ડીસાના મુસ્લિમ અગ્રણીઓ શનિવારે સાંજે ડીસાના કવાડી વિસ્તારમાં મૃતક રશીદ મોહમ્મદ અંસારીની મુસ્લિમ સમાજના રિવાજ મુજબ દફનવિધિ કરી હતી. ડીસાના મુસ્લિમ અગ્રણીઓએ દાખવેલી આવી સંવેદનાથી મૃતકનો પુત્ર અને ભત્રીજો પિતાના દુઃખદ અવસાનના ગમ વચ્ચે પણ ભાવવિભોર બની ગયા હતા. ये 11 तारीख को लिख लेते जी सर, काम के सिलसिले में लिख लेते, काम का इधर मंदा था वो इसलिए चले गए. मैं भी काम पर ही गया हुआ था. बस काम पे देखा मैंने, आगे वो घरवाली से पूछा मैंने किधर गए, वो इधर को कह के गए हैं बम्बई को. मैंने अच्छा मैंने तूने रोका क्यों नहीं भाई, यूँ बस यूँ काम का मंदा हो रहा था, मेरा दिल नहीं लग रहा, मैं इधर ही जा रहा हूँ. फिर क्या हुआ? बस फिर पता नहीं लगा, मैंने फ़ोन दौड़ाए चारों तरफा, इधर भी इधर कहीं पता नहीं लगा सर. आपको कैसे पता चला? मेरे पास इनका नंबर आया सर, क्या नाम, गुजरात का पुलिस वालों का सर मेरे पास. फिर इनके ज़रिए से मेरी बात हुई है. मेरे चाचा थे जो रशीद मोहम्मद अंसारी रशीद थे, ये मेरे चाचा थे. ये 15-16 साल पहले भी यहाँ पे आए थे काम करने के लिए और फिर 3-4 साल काम किया, उसके बाद फिर चले गए. फिर दोबारा काम करने के लिए आए. बस रात ये क्या नाम रात को उतरे थे बस स्टैंड पे डीसा के अंदर और फिर जैसे रात को सोए सुबह इनका इंतकाल हो गया. फिर यहाँ पे सूचना थाने में दी. थाने वालों का फिर क्या नाम है उनकी माचिस का जो पैकेट होता है उस पर नंबर लिखा हुआ था. फिर उस पर क्या नाम है फ़ोन किया भाई के पास में, ये मेरा चाचा का लड़का इमरान, इसके बाद फ़ोन किया. फिर उन्होंने पंजाब फ़ोन किया. फिर हमने बोला भाई तू चला जा, कहने में जान सकता. फिर मैं पंजाब से मैं आया हूँ साथ में डेड बॉडी लेने के लिए. फिर यहाँ पे हमें डेड बॉडी ले ली, हमने मिल गई हमें. ડીસામાં કાતિલ ઠંડીના દોરમાં મોતને ભેટેલા રશીદ મોહમ્મદ અંસારીની લાશને 4 દિવસ સુધી સંઘારવા માટે ડીસાના મનુભાઈ આસનાનીએ બરફની વ્યવસ્થા પૂરી પાડી હતી. જોકે આ ઘટના વખતે ડીસામાં કોલ્ડ રૂમની સુવિધાનો અભાવ દેખાઈ આવ્યો છે, ત્યારે કોલ્ડ રૂમ માટે તંત્રએ યોગ્ય કવાયત હાથ ધરવાની જરૂર છે. અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. પાલનપુરમાં રસ્તાના કામોમાં બહાર આવ્યું ભોપાળું. વોર્ડ નંબર 12માં તકલાદી રસ્તાથી રહીશો નારાજ. ગુજરાત રાજ્ય ગૌણ સેવા પસંદગી મંડળની સ્પર્ધાત્મક પરીક્ષામાં છબરડો. પ્રશ્નવહી ઉત્તરવહી અલગ અલગ, 16 ઉમેદવારોને થયો અન્યાય. ડીસા રાણપુર ક્ષતિગ્રસ્ત માર્ગને નવું ઓપ આપવા રાણપુરના ગ્રામજનોનું અનોખું કાર્ય. સરકારી બાબુઓને જગાડવા જાહેર માર્ગ પર વેદના યજ્ઞ યોજી હવનમાં આપી આહુતિઓ. પાલમપુરીઓએ માણ્યું ફિલ્મી ગીતોમાં શાસ્ત્રીય સંગીત. ફ્યુઝન કોન્સર્ટમાં ઉમટ્યા સંગીત પ્રેમીઓ. ધાનેરા પોલીસની સક્રિયતા લાવી રહી છે રંગ. ચોરીના બાઇક સાથે વધુ 2 રાજસ્થાની યુવકો ઝડપાયા. ડીસામાં ઠંડીનો પારો 8.5 ડિગ્રી. ઠંડીમાં ઠૂંઠવાઈ જવાથી એકનું મોત. 2 દિવસ પૂર્વે ગુજરી ગયેલા યુવાનની થઈ ઓળખ. યુપીના પરિવારજનોએ ડીસામાં કરાવી અંતિમ વિધિ. તો આ હતા આજના સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.